130 રૂપિયામાં તમે થેપલું, રોટલો, રોટલી, ભાખરી, 5 શાક, દાળ ભાત, પાપડ, છાશ સાથે અનલિમિટેડ જમાડે છે. અને જો છૂટક તમારે આલાકાટ જમવું હોય તો હું એમ તમને કહીશ, અહીંયાનું ભાખરી શાક અને સેવ ટમેટાનું શાક ને પરોઠા ટુ ગુડ છે. તમે ખાલી આલાકાટમાં એ જમશો ને તોય કાયમ માટે આમના ફેન થઈ જશો. આ રજવાડી ઊંધિયું છે બરોબર, અઠવાડિયામાં 3 દિવસ હોય. આ ભરેલા રીંગણા, આ પાલક ભાજીને ચણાની દાળ છે. પાલક ભાજી ચણા દાળ, હા મિક્સમાં આવે કઠોળ. આ મસાલા બટેકા છે, સેવ ને ટમેટા. હું પેલી વાર ચણા દાળ અને પાલકનું શાક ચાખીશ એટલે મને એમાંય ધ્યાન છે. આ કઠોળ એક એમનું જે કઠોળ હોય ને એમાંનું એક આજે આ કઠોળની સબ્જી છે. અત્યારે જુનાગઢની ફૂડ સિરીઝ ચાલી રહી છે અને હું જે જગ્યાએ આવ્યો છું ને એ 50 વર્ષ જૂની પેઢી છે. અહીંયા પછી એમની બીજી 2 બ્રાન્ચ શરૂ થઈ ગઈ છે. જી હા, હું આવ્યો છું અત્યારે પટેલ પરોઠા હાઉસમાં, જે આવેલી છે જુનાગઢના કાળવા ચોકમાં. અહીંની મેઇન હાઇલાઇટ તમને કહું ને તો આલાકાટ અને થાળી બંને મળે છે. 130 રૂપિયામાં તમે થેપલું, રોટલો, રોટલી, ભાખરી, 5 શાક, દાળ ભાત, પાપડ, છાશ સાથે અનલિમિટેડ જમાડે છે. અને જો છૂટક તમારે આલાકાટ જમવું હોય તો હું એમ તમને કહીશ, અહીંયાનું ભાખરી શાક અને સેવ ટમેટાનું શાક ને પરોઠા ટુ ગુડ છે. તમે ખાલી આલાકાટમાં એ જમશો ને તોય કાયમ માટે આમના ફેન થઈ જશો. હવે જાજી વાત નહીં કરીએ, અંદર જઈએ અને કઈ રીતના શું મેન્યુમાં રાખ્યું છે એ બધું ડિટેલમાં તમને જણાવીએ. ચાલો શરૂ કરીએ. કોઈને આ જગ્યાએ આવવું હોય તો એડ્રેસ શું કહેવાય? એડ્રેસ કાળવા ચોક બરોબર, મોડર્ન લસ્સીની સામે. ટાઈમિંગ છે સવારના 10:30 અને બપોરના 3:30. 10:30 થી બપોરે 3:30. હા, સાંજના 6 વાગ્યાથી 10:30. ઓકે. થાળીનો શું ભાવ છે? થાળીના 130 રૂપિયા છે. એમાં 5-6 જાતની સબ્જી હોય, પછી પરોઠા હોય, થેપલા હોય, રોટલી હોય, રોટલા હોય, ભાખરી હોય અને દાળ ભાત હોય. સાંજના કઢી ખીચડી હોય. એ અનલિમિટેડ 130 રૂપિયામાં આપવામાં બધું અનલિમિટેડ? બધું અનલિમિટેડ. હા. અત્યારે કયા કયા શાક છે? આ રજવાડી ઊંધિયું છે બરોબર, અઠવાડિયામાં 3 દિવસ હોય. ઓકે. હા, આ ભરેલા રીંગણા, આ પાલક ભાજીને ચણાની દાળ છે. પાલક ભાજી ચણા દાળ, હા મિક્સમાં આવે કઠોળ. આ મસાલા બટેકા છે, સેવ ને ટમેટા. આ દાળ છે રેગ્યુલર આપણે ગુજરાતી દાળ. ઓકે. ₹130 જેમ ભાઈએ આગળ વાત કરી હતી, જો બધું ડીશમાં રાખી દીધી છે. પરોઠા, ભાખરી, રોટલો, થેપલા, રોટલી. અહીંયા 5 પ્રકારના શાક જે એમને બતાવ્યા એ. અહીંયા કઢીને દાળે રાખ્યા છે. સાથે જો કોમ્પ્લિમેન્ટરીમાં પાકો સંભારો જો કોબી ગાજર મરચાંનો, રાયતા મરચાં, અથાણા, બાકી ટમેટા ડુંગળીની બધી વસ્તુઓ મૂકી છે. છાશે અનલિમિટેડ છે. અને એક્સ્ટ્રા જો કોઈને જોતું હોય તો એમાં જાંબુય મળે છે, શ્રીખંડય મળે છે, દહીં મળે છે. એ એક્સ્ટ્રામાં આવશે. પણ બાપુ આ 130માં કેમ ખૂટે આટલું બધું? વિચારો ખરી, બધી વસ્તુ અનલિમિટેડ જમાડે છે, મોજ કરાવે છે ટૂંકમાં, એમ કહીને તો ચાલે. ચાલો ટ્રાય કરીએ. આપણે જેમ જોઈને એ બીજી થાળીમાં અલગથી લેતા જઈએ છીએ. સૌથી પહેલાં છે ને આપણે એમના મસાલા બટેટા ટ્રાય કરીએ. જમાવટ. ભાખરી ને શાક, બટેટાનું શાકનું કોમ્બિનેશન એવું છે ને કે બટેટા તમને ભાત હારે ભાવે, ખીચડી હારે ભાવે ને ભાખરી હારે મોજ આવે. જબરજસ્ત ફ્લેવર છે, જબરજસ્ત. અને એક આ પરોઠા સાથે છે ને, હું પેલી વાર ચણા દાળ અને પાલકનું શાક ચાખીશ એટલે મને એમાંય ધ્યાન છે. આ કઠોળ એક એમનું જે કઠોળ હોય ને એમાંનું એક આજે આ કઠોળની સબ્જી છે. કાઠિયાવાડી શાક છે કે તમને રસો દેખાતો હોય છે, લાલ ચટાકેદાર લાગતું હોય છે, પણ આમાં છે ને કાશ્મીરી મરચાંનો યુઝ કર્યો હોય એટલે એવું ન હોય કે આ તળકતું તીખું તમને લાગે, પણ આની અંદર ગળપણ ઓછું હોય, ના બરાબર હોય. બધા શાક છે ને બેલેન્સ હોય, જે એના રિયલ ટેસ્ટ હોય ને એ આપણને આવતા હોય, ગળ્યું ગળ્યું ના લાગતું હોય. આ છે સેવ ટમાટર. માઇનોર ગળપણ, ટમેટા દેશી યુઝ કર્યા છે જેની ખટાશ આવે છે, અને ગરમ ગરમ પરોઠા અને સેવ ટમેટા જામો પડી જાય. જે પ્રાઇસમાં એ વસ્તુ આ જમાડે છે ને, મને નથી લાગતું કે બહુ ઓછી જગ્યાએ છે બધે આ રીતના આ પ્રાઇસમાં આવું સારું જમાડવું અઘરી વસ્તુ છે. એ વિચારો 50 વર્ષથી આ લોકો કન્ટિન્યુ આ રીતના જમાડે છે.
આટલી જૂની એમની લેગેસી છે એ બહુ મોટી વાત છે. ડેફિનેટલી જુનાગઢમાં તમે ફરવા આવો, રિઝનેબલ પ્રાઇસમાં સારું જમવું હોય તો બેસ્ટ લોકેશન છે. સ્ક્રીન ઉપર પરફેક્ટ એડ્રેસ લખાઈને આવે છે. હું જમવાની મજા લઉં છું. માહિતીને વધુ શેર કરી દેજો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.